તો હાલો મિત્રો, બીવી વ્લોગ 007માં આપણું હાર્દિક સ્વાગત છે. અને વિડીયો અંત સુધી જોજો, અને અંત સુધી જોયા પછી જો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા ખેતરમાં હાલી ગયું હતું ટ્રેક્ટર, એટલે આપણે આવી ગયા છીએ દરિયામાં. અને દરિયામાં આવીને મુકાભાઈ કહે કે મારે 2-3 રીલ ઉતારવી છે, એટલે આપણે એને 2-3 રીલ ઉતારી દીધી છે. તો દોસ્તો, આપણે દરિયાથી આવી ગયા છીએ અને પછી આપણે આઈટીઆઈ જવા નીકળી ગયેલા છીએ. તો મિત્રો, આપણે આઈટીઆઈથી આવી ગયા છે ઘરે, અને જમી લીધું છે. અને અગાસી ઉપર જોયું, ત્યાં આપણે આ જયદીપભાઈ ને પતંગ ચગાવતા હતા, એટલે આપણે આવી ગયા છીએ અગાસીમાંથી. આપણે પતંગ ચગાવવા સાથે જોઈ લઈએ જરાક. આપણે જયદીપભાઈ છે તે એન્જોય કરે છે, અને આપણે આ રોહિતભાઈ છે એ જરાક નિરાશ થઈ ગયા છે, કારણ કે તેની પતંગ કપાઈ ગઈ છે. અને આપણે ધાબામાંથી હતા, અને તે નીચેથી આપણને બોલાવ્યા છે કે પાણી આવ્યું છે, એટલે આપણે પાણી ભર્યું. અને આપણે પછી પાણી પીધું, એટલે આપણા મનમાં એવું થયું કે ગાડી ધોવાય, એટલે આપણે ગાડી ધોવા માંડ્યા છીએ. આપણી ગાડી હવે ધોવાઈ ગઈ છે, એટલે પછી આપણે ધોઈને આપણે સરખી મેકી ને પછી આપણે ક્રિકેટ રમવા જવાનું છે. અને હું આવેલો છું અમારા કુળદેવી માતાજીના મઢે, એટલે પગે લાગવા આવ્યો હતો, અને થોડુંક કામ હતું. અને આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.